ખબર પડે ને ગામમાં પાણીની કઈ વ્યવસ્થા નથી. ગામમાં કેટલાક મરણ થયા છે અત્યાર સુધીમાં? ગામમાં કેટલાક મરણ થયા? તો કેટલા સમયથી તમે અહીંયા આભળ આવો છો? પાણીની કઈ વ્યવસ્થા કઈ મળે છે કે કઈ? ઠીક એવું છે એમ ને? ગરીબ માણસને તિથલ પરથી ભાડેથી બધું લાવવું પડે પાણી. કોઈ લગભગ વરસથી થવાયું આમાં પાણી નથી. ગઢોલા ગામના આવી પરિસ્થિતિ છે. જવાબદાર લોકો ધ્યાન દેતા નથી એવું છે એમ ને? જવાબદાર લોકો છે ને કોઈ ધ્યાન દેતા નથી એમ. તો આ ગામના આવા બધા તળાજા તાલુકાના ગઢુલા ગામે ઉનાળાના પ્રારંભે જ પાણીનો કાળો કકળાટ થતો હોય અને આ બાબતે આજે ગ્રામ પંચાયત ખાતે જાગૃત વ્યક્તિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ સાથે વિષ્ણુભાઈ મુરજીભાઈ ભીલ નામના જાગૃત યુવાને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી અને જણાવ્યું હતું કે ગઢુલા ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન છે. ચૂંટણી ટાણે નેતાઓ મત માંગવા માટે આવે છે પરંતુ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. હાલમાં પાણીની ખૂબ જ તંગી છે તેમજ વિકાસના કાર્યોમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો અને ગામમાં પાણીની તંગી તેમજ વિવિધ વિકાસના કામોમાં પણ ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપ સાથે કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જો કે આ બાબતે જવાબદાર અધિકારીઓ ઊંડાણપૂર્વક તપાસ કરે તો સત્ય અને ખરી હકીકત બહાર આવે તેમ છે. ગ્રામ પંચાયત ઉપર હતો પાહુ બોલજો હાલો. હવે આ છે ગઢુલા ગ્રામ પંચાયત. મંત્રી સાહેબ આવેલા છે, અંદર બેઠેલા છે અને અમે રજૂઆત કરી પૂરું અમારું ધ્યાને લેતા નથી. હવે સાહેબ આપણે પંચાયતની ફરતે શું હાલત છે, પંચાયત ઓફિસની તે જોઈએ આપણે. આવો બાપભાઈ જોવો આ જોવો આ પંચાયત ઓફિસ છે. આ બાજુ આમ જોવો અમે કેવા ધાતો છે, કેવું દિશા આ પાયા જુઓ પંચાયત ઓફિસ. આમાં એટલો ભ્રષ્ટાચાર ચેલો છે ને. પંચાયત ઓફિસ ચાલુ જ્યારે હતી ત્યારે હું કહેવા આવેલો પણ મારું માનવામાં ન આવ્યું. કેટલા રૂપિયામાં નથી. હા, કેટલા આમાં રૂપિયો સરકારમાં અનેક સહાયો આવે પણ અહીંયા ગામના નાગરિકને કોઈ મળતી નથી. હા પૂરી. હવે જો આની હાલત જોવો. હા જુઓ આ પંચાયત ઓફિસ છે, એની હાલત શું છે જુઓ તમે. મંત્રી ઘણા વૈયા ગયા પાણી. જો આ બધી હાલત એની. આ બાજુ જો આ બાજુ કેવી હાલત છે. જો આ પંચાયત ઓફિસ જોવા, જો એનો પાયો જોવો કેવો છે. જુઓ એવી આ આંગણવાડીની આવી જ હાલત છે. આ બાળ મંદિર છે આંગણવાડી, એની હાલત એવી છે. હવે અહીંયા એક આવેલો છે પાણીનો હવેડો બનાવવામાં આવેલો છે પક્ષીઓ માટે. એ હવેડો કેટલા સમયથી બનેલો છે અને એની હાલત અત્યારે શું છે તમે જોવો. આ ખાલી મંજૂર ઠરાવ કરીને મંજૂર કરી અને બિલ પાસ કરી લે છે. કોઈ વસ્તુનો લોકોને અહીંના નાગરિકોને કોઈ ઉપયોગમાં આવતું નથી. આ રીતની કામગીરી હાલી રહેલી છે. જો આ પાણીનો હવેડો છે, આ બન્યા પછી કોઈ ત્યાંમાં પાણી ભરાણું નથી. બરોબર, આમાં પાણી ભરાણું નથી. ફરતે બાવળ છે. કોઈ બી માલ કે કાંઈ બી નીકળે ખબર નથી કે અહીંયા શું છે એમ. ખાલી બિલ બનાવી નાખી અને પૈસા લઈ લેવામાં આવે છે ઠરાવો કરી. કોઈ નાગરિકને કે કોઈ પશુ કોઈને ઉપયોગમાં આવતું નથી. આ હાલત છે આ ગામની. હવે આગળ હું તમને બતાવું હાલો શું હાલત છે એમ. આવો મંત્રી તો એક નહીં આવ્યો. પોતાનું સરકાર હાલતી એમ. હવે આ ટાંકો બનાવ્યો છે, આ જાવરમાં બનાવ્યો છે. આની હાલત જોવો તમે, કાંઈ આમાં છે નહીં. પાણી આવતું નથી. ખાલી ઠરાવ કરીને ગામને મંજૂર કરી દે ઠરાવ અને ગામના લોકોને કોઈને માહિતગાર કરતા નથી. ગામ સભા ભરતા નથી, કોઈ ગામને માહિતગાર કરતા નથી. એની રીતે બિલ પાસ કરી દે ઠરાવ કરીને. એ અંદરો અંદર મળીને ઠરાવ કરી અને પાસ કરીને કામ કરી નાખે અને બિલ પાસ કરી દે. કોઈ ઉપયોગમાં આવતું નથી. જો આમાં આ પાણી છે, આ દરિયા જેટલું પાણી ખારું આવે છે. આ બાજુ આ કવામાંથી આમાં પાણી નાખે છે. હવે આમાં પાણી તળિયે જુઓ કચરો કેટલો છે. આમ જુઓ એટલું ગંદુ પાણી આમાં છે. આ લોકો નાગરિક, આ ગઢુલાના નાગરિક પીવે છે, ગરીબો બિચારા. પણ કોઈ તંત્ર આનું ધ્યાનમાં લેતું નથી. અમે અનેક વાર રજૂઆત કરી છે. હવે આપણે આગળ જઈએ પાણી ઉપર તળાવને.
અનેક સવાલો છે અહીંયા પણ કોઈ આનો અમલ થતો નથી. જુઓ આ આરસીસી રોડ બનાવેલો છે, આ બધું ઉખડી ગયું. આ ખાલી બિલ પાસ કરી અને બતાવી દે છે ચોપડામાં. એટલો ભ્રષ્ટાચાર આ ગડોલા ગામમાં થઈ રહેલો છે. જો આ વર્ષોથી આ પાણીનો ટાંકો બનાવેલો છે. જો આ નળ આમાં નથી પાણી ભરાણું કે નથી, કોઈ આનો ઉપયોગ જ નથી કરવામાં આવ્યો. જો આ નળે કાઢી ગયા, ફરતા નથી. અહીંયા તો હજુ તો આ નળ તો તૂટી ગયેલો છે. જો આમાં કોઈ જે પાણી નાખવાને આવ્યું લગભગ 10 થી 12 15 વર્ષ થવા આવ્યા. આ ટાંકાને પણ આમાંથી પાણી નથી પીડ્યું. વહી પૈસાનું અહીંયા મહિલા સ્નાન ઘાટ, જ્યારે ગડુલામાં મરણ થાય ત્યારે મહિલા જ્યારે સ્નાન કરવા આવે ત્યારે આ એના માટે સ્પેશિયલ ઘાટ બનાવેલો છે. અંદર જો આ હાલત શું છે આ ઘાટની, જો અંદર લઈ જો આ એટલો ભ્રષ્ટાચાર આ બનાવી છે, ઠરાવ કરી અને પાસ કરાવી અને બતાવી દે ચોપડા પર. બાકી આનું કોઈ નિરાકરણ આવતું નથી, કોઈ ઉપયોગમાં લેવાય એવું છે જ નહીં. જો આ બધું ફાટી ગયું, આ કચરો જુઓ. જો આ નળ ગોઠવેલા છે, પાઇપ ગોઠવેલી છે, આની નળે નથી નાખેલા. જો આ બધું જો આમાં બધે આમાં નથી પ્લાસ્ટર કર્યું કે જો આ રીતનું બધું આ કચરો અંદર છે. આમાં હજી નળ જ નથી લગાવ્યા. આજે તમારા ગામમાં એક મરણ થઈ ગયું છે અને ઠેઠ તળાવમાં ઠેઠ જવું પડે છે નાવા. આવા અનેક પ્રશ્નો છે. હજી તમને આગળ આપણે જયારે શમશાન જે પુરુષનો નાવાનો ઘાટ છે ને ત્યાં કેટલા સમયથી પાણી નથી એ પણ હું તમને બતાવીશ આ વિડીયોમાં. આગળ જઈએ છીએ હવે આપણે. હાલો હવે આમ આગળ. આપનું નામ ભાઈ? વિષ્ણુભાઈ મુણજીભાઈ ભીત. શું પ્રશ્ન હતો તમારો? અમારા ગામમાં સાહેબ પ્રશ્ન એવો છે, પાણીનો પ્રશ્ન છે કે નર્મદાનું પાણી છે ને એ 4 મહિનાથી મળ્યું નથી. ગામના લોકો પાસે પાણી વેરા, સફાઈ વેરા બધા પંચાયત ઉઘરાવે છે. ગામ કયું તમારું? ગામ ગઢોલા, મોટા ગોપનાથ પાસે, અને ભાવનગર જિલ્લો, તળાજા તાલુકો અમાર થાય. એમાં મહિલાઓ માટે સ્નાનઘાટ પહેલા પ્રથમમાં બનાવ્યા છે, તો એ સ્નાનઘાટનો કોઈ ઉપયોગ થયો નથી. મહિલાને ના પાણીની વ્યવસ્થા નાવા માટે એ કોઈ વ્યવસ્થા કરી નથી. પુરુષો માટે સ્નાનઘાટ બનાવ્યા છે તો ના પણ પાણીની કોઈ વ્યવસ્થા નથી. એ પડ્યા બધા દવડા પડી ગયા છે. એટલે ખુલ્લો ભ્રષ્ટાચાર થાય છે અમારા ગામમાં. ને લાઇટ વેરા, સફાઈ વેરા બધા વેરા ઉઘરાવે છે, પણ ગામને કોઈ સુવિધા મળતી નથી. એટલે મારા બાપુએ જાગૃત નાગરિક તરીકે આરટીઆઈ કરેલી અને પંચાયતમાં 13/12/2024 ના દિવસે કે આ બધું જો કામ થયું છે એનું અમને માહિતી આપો કે અમારા પ્રજાનો જે ટેક્સનો રૂપિયો છે એ કાં તમે વાપરો છો. એમ મારા બાપુજી માહિતી માંગેલી. એટલે એક જાગૃત નાગરિક તરીકે અને ભારતના બંધારણે જે હક આપ્યો છે અમને વાણી અને અભિવ્યક્તિ, જે સાસુ હોય સાસુ અને ખોટું હોય ખોટું બોલવાનું, એ મુજબ અમે અમારા ગામમાં જે પ્રશ્નો છે એ અવાજ ઉઠાવ્યા છે. 4 મહિનાથી સાહેબ નર્મદાનું પાણી નથી આવ્યું. ને બાજુમાં જે બોરિંગ છે, ખારો છે, એ ખારું પાણી ગામને લોકોને પીવરાવે છે. જો એમને જો ખારું પાણી ગામના લોકો પીતા રહે તો પથરી જેવા અનેક રોગો, સમસ્યાનો સામનો ગામને કરવો પડે એવી સમસ્યાઓ છે. અમારે કોઈ યારે કઈ લેવા દેવા છે નહીં. અમે જાગૃત નાગરિક તરીકે ગામના લોકોનું સારું થાય એ હિતમાં અમે આ રજૂઆત કરી છે. અને એવા અનેક પ્રશ્નો છે. હમણાં અમારા ગામમાં મરણ થઈ ગયું સાહેબ, તો અમે હમણાં વિડીયો ઉતાર્યો છે કે 12 ગામથી લોકો ટાંકો લાવ્યો છે. આ ભરવા જાય એટલે પાણી માટે ઓલું કરવું પડે, પણ પાણીની કોઈ સુવિધા નથી. એટલે 12 ગામથી વેસાતું પાણી લાવી અને અમારે આ ભરવું પડે. આવી અમારા ગામની પરિસ્થિતિ છે. હવે અમે અમારા મત, ભારતના નાગરિક તો છીએ એ પ્રમાણે અમે મત વોટો બધા આપીએ છીએ, પણ અમને અમારા અધિકાર મળતા નથી. જયારે ચૂંટણી આવે છે એટલે વરસાદમાં ડેટ કેમ નીકળે એમ બધા નીકળશે ડ્રાઈવ કરવા. પણ જેવી ચૂંટણીઓ થશે એટલે કાં વ્યા જાય કઈ ખબર નહીં. ગામ કાં એના પ્રશ્નો કાં કોઈ કઈ જોતું નથી. ધાર્મિક કાર્યક્રમો છે ને બધા અધિકારીઓ બધા જોવા મળશે, પણ ગામમાં અમારા ગામડામાં કોઈ અધિકારી આવતા નથી. અને ગામ સભા કઈ થતી નથી અને ગામના લોકોને કઈ ખબર પડતી નથી કે આપણે ગામ સભા શું છે. પેલા તો એ કઈ ખબર નથી. ગામ સભા યોજાય તો ખબર પડે ને ગામના લોકોને કે ઉપર જે અધિકારીઓ આપણે એનો પ્રશ્ન પૂછીશું કે 2-3 તો આપણા શું ગામમાં કઈ સમસ્યા છે હલ થાય એનો. પણ એવી કોઈ સમસ્યાઓ, આવી અનેક સમસ્યાઓ છે. પણ હવે આવું બધું થાય છે એટલે અમે જાગૃત નાગરિક અરજી કરેલી. અને ગામ આજે અમે પંચાયતમાં પણ ગયેલા, 30-40 જેટલી મહિલાઓ પણ હતી અને મંત્રી સાહેબને પણ રજૂઆત કરી સાહેબ કે આ બધો સમસ્યાઓ છે પાણીની, તો બીજું તો કઈ નહીં, પણ પાણીની જે જીવન જરૂરિયાત જે સમસ્યા છે એનો તો હલ કાઢો. આ નહીં થાય તો આગામી સમયમાં શું કરવા માંગો છો? અમે સાહેબ
ઉપલા અધિકારીઓને પણ રજૂઆત કરવા માંગી છે અને મહિલાઓ પણ તૈયાર થયેલી છે ગામની મહિલાઓ કે આપણે તળાજા વિકાસ અધિકારીને પણ મળશું, પાણી પુરવઠાને પણ રજૂઆત કરીશું ને એવી રીતે અમે બધું સરકાર સુધી અમારો અવાજ પહોંચે એવી અમને આશા છે.